તો હિંચકો ફિટ થઈ ગયો છે આપણો. તો હેલો મિત્રો, જય માતાજી, કેમ છે બધાને? તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. તો આજે આપણે સાંજથી બ્લોગ ચાલુ કરીએ છીએ. અત્યારે જવાનું છે એક વસ્તુ લેવા માટે. હું ને મારા પપ્પા જઈએ છીએ. તો ચાલો મારા ભેગા. સરપ્રાઈઝ છે, ઘરે લઈ આવવાનું. તો મિત્રો, અત્યારે આપણે જે લેવા ગયા હતા એ આ ગિફ્ટ છે. પપ્પા કાઢે છે. મમ્મી, કેવો કલર છે? શેનો? એક વસ્તુ લાવ્યા છે તારી ફેવરિટ. મારા માટે. તું કેદુનું કહેતી હતી ને તું કે મારે જોઈએ. હા. તો એક વસ્તુ છે. શું હોય છે? કેમ ખબર પડે? હવે તમારું કઈ નક્કી થોડું કોઈ. પપ્પા આમ નામ રાખજો, આપણે મમ્મીને પેલા તેને ખબર જ નથી કે આપણે શું લેવા ગયા હતા. શું લઈ વાળી છે? અહીંયા આવતો તમે લે. હા. ખાઈટ લઈ આવ્યા? તારી ખાઈટ કેવો કલર છે? કઈ કેવો કલર છે? ગેસ કરજી. વ્હાઈટ, સફેદ. તું નક્કી કર, ચોઈસ કર. સફેદ કા ક્રીમ હોય, તમને ઈ જ કલર ગમે એટલે ઈ જ લઈ આવો. તને કેવો કલર ગમે? મને તો બે વાથી કામ. બેસવાથી તો કામ. હવે આવી જજો, ખુલે છે. તો આપણે કલર રિવીલ થાય છે. પપ્પા કરે છે. આવો કલર છે, વોટરપ્રૂફ છે. વાહ, મસ્ત હે. બરાબર હે ને? સુપર. તો મિત્રો, અત્યારે અહીંયા દોરી ખોલવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. પપ્પા ખોલે છે. કપડાં નીચે રાખી દીધા શેટીએ. હવે આ દોરીનો વારો, અને આને આખું ફ્રી કરી નાખીએ. અહીંયા મનસનભાઈ આવીને ડાયરેક્ટ સાફ સફાઈ અને ફિટિંગ કરવા માંડ્યા છે. તમારે ફિટ નથી કરવાનો ઝૂલો? જે આ રૂએ રહી ને, એ સફાઈ કામ થઈ જાય પછી કરજો. આ દોરી ખોલ નાખી છે. કપડાં ઉતરી ગયા બધાય, ફૂંકાતા હતા એ બધાય. ફિટિંગ કરવાનું રહ્યું ખાલી. પપ્પાની એન્ટ્રી થઈ ગઈ છે. તો અહીંયા પપ્પાથી અંબાતા નથી. મંથનભાઈ ઉપર ચડ્યા તેનાથી નથી અંબાતા. પપ્પા ખુરચી માથે ચડે છે ફિટિંગ કરવા કળાનું. હાલો, ફિટ થઈ ગયો. પપ્પાથી તો અંબાઈ જ જાય ને. એમાં મમ્મી ડિસિઝન મેકિંગ કરે છે. બે હરખા ટીંગાડજો, લેવલમાં રહેવા જોઈએ બધાય. તો અહીંયા દાદા દીકરો બંને ફિટિંગમાં લાગ્યા છે. એક હજી કમ્પ્લીટ કર્યું છે, બીજું તો બાકી છે. બાહુબલી કાકાએ આજે ખાઈટ પડી લીધી. બાહુબલી જજો પછી હવે. તો હિંચકો ફિટ થઈ ગયો છે આપણો. અને મંથનભાઈ પહેલી ટ્રાય મારી લીધી છે. રેડી ને? રેડી છે. મોરા પાપાઈ તો ભાઈ ધીમે આવી હાકડું હલે કા. ફોટો એવડું વજન વાળો છે. બોલ પાઇપ નું વજન હતા ફોટો. હાલો મમ્મી, તમે બેસીને ટ્રાય કરી લ્યો. હાલો, વાત થાકી ગઈ. થોડીક વાર એક ટ્રાય કરી લે. એ કઈ નહીં. અત્યારની કાલ. તો મિત્રો, તમને બ્લોગ પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.